અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં બુધવારના રોજ સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બાજુમાં આવેલા એકમમાં પણ પ્રસરી જવા પામતા બધે જ ફેલાવાની દહેશતે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવ બને છે, ત્યારે તારીખ 31/7/2024ના રોજ ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કરમાતુર ચોકડી નજીકની કેમેક્સ કંપનીમાં આજે સવારે 10:30 વાગ્યાના ગાળામાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ આગની ઝપેટમાં લીધી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા સહિતની વસાહતોમાં લગભગ 14 જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. નોંધવું રહ્યું કે અંકલેશ્વર પાનોલી વચ્ચેના નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પરિણામે પાનોલી જીઆઈડીસીના ફાયર બ્રિગેડને અંકલેશ્વર પહોંચતા વ્યાપક વિલંબનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે આગની શરૂઆતમાં અગ્નિશમનની પ્રક્રિયામાં મોડું થવા પામ્યું હતું. મેળ બનાવતી કેમેક્સ કંપનીમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હતી, જે બાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની અન્ય ઉદ્યોગ એકમોના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ કેમેક્સ કંપનીની બાજુમાં આવેલ એગ્રોકેમિકલ યુનિટ સેન્સ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડને પણ ઝપેટમાં લઈ લીધી હતી. તેમાં પણ મોટું આર્થિક નુકસાન પહોંચવા પામ્યું હતું. આગના બનાવ અંગેની જાણ થતા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારીઓ, જીપીસીબી સહિત સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી ઘટના સ્થળે દોડી ગયા હતા. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.